ખેડા જિલ્લાના નડિયાદના બિલોદરા ગામે બ્રિજ પર રિપેરિંગની કામગીરી દરમિયાન મજૂરનું મોત નીપજ્યું હતું। બ્રિજ રિપેરિંગની કામ કરતા મજૂરનું દિલીપ બિલ્ડકોન નામની એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું હતું, ત્યારે એજન્સીના મજૂરો કામે નહીં આવતા ગામના સ્થાનિક પ્રવીણ અને અન્ય યુવાનોને મજૂરી માટે બોલાવવામાં આવ્યા હતા। બ્રિજ ઉપર ડિવાઈડર ન હોવાને કારણે મજૂરનો પગ લપસી જતા 50 ફૂટ ઉપરથી પટકાયો હતો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં વધુ સારવાર માટે અન્ય જગ્યા પર ખસેડે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું। જી, તમારું નામ અને શું ઘટના બની હતી, શું કહેશો? મારું નામ મનહરભાઈ પ્રભાતભાઈ। મારો ભાઈ સવારે હું ઘેર હતો 8:30 ત્યારે લોકો બોલાવા આવ્યા કે ભાઈ હેડવા મામા નહીં આવ્યા, આપણે 100 જણા ગામમાં કોમે કરવાનું છે, એવું કે જવું તેમ જાય। પછી હું ગયો જોરાપરા લાકડો ભરવા અને પછી ફોન આવ્યો કે તાર ભાઈ પલ પરથી પડ્યો છે। તે પછી હું જોરાપરા નદી હુંઘરો પડીને જેમ તેમ કઈ નિશાળો આવ્યો ત્યાર તો નદીમાં પડેલો પગ બહાર કાઢ્યો। આ 2 પગ ફ્રેક્ચર થઈ ગયા, આ છાતીનો માર વાગ્યો અને સિવિલ લાયા, લઈને આવ્યા 108માં। તે કશું કર્યું નહીં, બોટલાને એવું કર્યું, પછી પાટો માર્યો, માથામાં ઇમરજન્સી વાગેલું હતું અને પછી અહીં કે બીજા દવાખાને લઈ જાઓ, તે બીજા દવાખાને લઈ જાય પેન જતા મરી જાય ગાડી બહાર કાઢતા જ। શું નામ હતું એ ભાઈ? પ્રવીણભાઈ પ્રભાતભાઈ। કેવી રીતે પડ્યા હતા? ઝાડુ મારવા લઈ ગયા હતા પલ ઉપર, તે પડ્યા ઝાડુ હંગાત બોય ઉપરથી નીચે પડ્યા? હા, અને કઈ કોરા પલની પારી કે પડજી કઈ મેલી નહીં, ચોખ્ખું કઈ નાખેલું હોય।